નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દાખલો 20મો 10 ની 2n-1 + 1 એ 11 વડે વિભાજ્ય છે એમ સાબિત કરવું છે. n belongs to n. ટાઇટલમાં એવું લખેલું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો. તો રકમને આપણે વિધાન pn તરીકે લઈશું. એ 11 વડે વિભાજ્ય છે તેમ લેતા વિધાન એ પૂરું થઈ ગયું. આ વિધાન છે એટલે એ સાચું અથવા ખોટું હોઈ શકે. આપણે p1 માટે સાચું છે તેમ બતાવવાનું છે. તો p1 માટે આ પદ n ની જગ્યાએ એકડો મૂકવાથી 11 વડે વિભાજ્ય થાય છે એવું આપણે બતાવશું. હું n ની જગ્યાએ એક મૂકું વિદ્યાર્થી મિત્રો, તો 10 ની 2 એકા 2 ઓછા 1 એટલે કે 1 ઘાત વધે, એટલે કે 11 બન્યા. જે 11 વડે વિભાજ્ય છે માટે આપણે શું કહી શકીએ? 11 વડે વિભાજ્ય છે એટલે p(1) સત્ય છે. વિડિયોની ક્લિયરિટી જોઈ લો. બરાબર છે. આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. p1 સત્ય છે, પછી p(k) સત્ય ધારવાનું હોય છે. ધારો કે p(k) સત્ય છે. p(k) સત્ય હોય તો એનું પરિણામ કેવું હોઈ શકે? તો આ પદ n ની જગ્યાએ k મૂકવાથી સાચું થાય, એટલે કે 10 ની 2k - 1 + 1 એ 11 વડે વિભાજ્ય થાય. જો આ પદ 11 વડે વિભાજ્ય હોય તો આ પદ 11 નું ગુણિત હોય. આપણે કહીએ છીએ 22 11 વડે વિભાજ્ય છે, કારણ કે 22 એટલે 11 ગુણ્યા 2 થાય. એટલે આ પદ 11 વડે વિભાજ્ય છે એટલે એક સંખ્યા એવી મળશે કે જેને 11 વડે ગુણવાથી આ પદ મળે. માટે હું લખું છું 10 ની 2k - 1 + 1 = 11t. t belongs to n. સમીકરણ 1 ને સામે લઈ જાય. સમીકરણ 1. હવે શું સાબિત કરવું પડે આપણે અહીંયા લખીશું. p(k + 1) સત્ય સાબિત કરવા n ની જગ્યાએ k + 1 મૂકવાથી જે પદ મળે એ 11 વડે વિભાજ્ય થાય એવું સાબિત કરવું પડે. n ની જગ્યાએ k + 1 મૂકું, 2 વડે કાઉન્સ છોડું તો 2k + 2 - 1 એટલે કે 2k + 1 એ 11 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે. તો આપણે 11 વડે વિભાજ્ય છે એવું સાબિત કરવા માટે એનું સાદું રૂપ આપીશું. હજી કઈ +1 આવશે વિદ્યાર્થી મિત્રો. તો સાદું રૂપ આપવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માં જેવું પદ હોય એવું પદ લાવવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે સમીકરણ 1 માંથી કિંમત મૂકવી જ પડે. તો 10 ની 2k - 1 ઘાત છે, તો અહીંયા 2k - 1 ઘાત બનાવવા માટે હું 2 ઘાત બાજુમાં લખું છું. તમે ઘાતનો સરવાળો કરશો એટલે તમને સમજાઈ જશે કે 10 ની 2k - 1 + 1 એટલે આટલી ઘાત થાય +1. આવું આપણે શા માટે બનાવી છે? તો સમીકરણ 1 માંથી એની આપણે કિંમત મૂકવી છે. અહીંયા આપણે મૂકશું 11t - 1 10 નો વર્ગ એટલે 100. કારણ 1 પરથી તો કાઉન્સ છોડું છું 11t * 100 - 100 + 1 = 11t * 100 -99 11 કોમન 100
100t માઈનસ 9 11 જે 11 વડે વિભાજ્ય છે માટે આપણે શું સાબિત કર્યું p ઓફ k + 1 સત્ય છે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી p1 સત્ય સાબિત કર્યું p ઓફ k ધારી લઈ p ઓફ k + 1 સત્ય સાબિત કર્યું એટલે આ રકમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી એવથી n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એમ સાબિત થાય છે તમે નીચે લખી નાખજો ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી તમે રકમ લખજો એવથી n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે એકવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો x ની 2n ઘાત માઈનસ y ની 2n ઘાત એ x પ્લસ y વડે વિભાજ્ય છે તો આપણે રકમને pn તરીકે લઈએ છીએ એક વિધાન તરીકે લઈએ છીએ પછી આ વિધાન સત્ય અસત્ય હોઈ શકે આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ વિધાન એટલે શું તો ચોક્કસપણે કહી શકાય સત્ય છે કે અસત્ય છે આપણે આ વિધાનને p1 માટે સત્ય સાબિત કરવાનું k માટે ધારી લેવાનું અને k + 1 માટે સત્ય સાબિત કરવાનું એટલે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની શરતોનું પાલન થાય માટે રકમ એવી n બિલોંગ્સ ટુ n માટે સત્ય સાબિત જે ધોરણ 11 ના નવા વિદ્યાર્થી મિત્રો છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરશે જેથી કઈ નવી નોટિફિકેશન હોય તમને આરામથી મળી જાય p1 માટે x નો વર્ગ માઈનસ y નો વર્ગ કારણ કે n ની જગ્યાએ 1 લેવામાં આવે છે પણ આવ્યું પડશે x માઈનસ y x પ્લસ y હવે આવ્યું જો આવા છે એટલે x પ્લસ y વડે વિભાજ્ય છે વડે વિભાજ્ય છે માટે p ઓફ 1 સત્ય છે ધારો કે p ઓફ a સત્ય છે તો k માટે પરિણામ આપણે લખી છીએ જો સત્ય હોય તો આ x + y વડે વિભાજ્ય થાય હવે અહીંયા કંઈક x ની બહુપદી હોઈ શકે પણ આપણે તો t જ લખી છે કેવી રીતે t x ની 2k = t અહીંયા તમે fxy એવું લખી શકો વિદ્યાર્થી મિત્રો અને આપણી ચોપડીમાં t લખે છે તો આપણે t લખવામાં કોઈ પ્રોબ્લેમ હોતો નથી શું સાબિત કરીશું તો p ઓફ k + 1 માટે સત્ય સાબિત કરવા માટે n ની જગ્યાએ k + 1 લખું છું એટલે x ની 2k કૌંસ છોડ નાખું વગડા વડે 2k + 2 a x + y વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે માટે x ની 2k હવે જો સાદું આપતી વખતે આપણે કોને ધ્યાનમાં રાખી સમીકરણ લખ્યું તો x ની 2k ઘાત છે y ની 2k ઘાત છે એટલે અહીંયા x ની 2k y ની 2k ઘાત બનાવવા માટે બબે ઘાત બાજુમાં લખું છું
એકમાંથી xt ટુ કે ઘાતની કિંમત આપણે મૂકીશું. સમીકરણ એકમાં લીધી છે, એની સાથે ગુણાકારમાં છે x વર્ગ. અહીંયા સુધી કદાચ ન દેખાતું હોય તો આ પદ અહીંયા છે, આ બાજુ લખું છું. x વર્ગ વડે બંને પદને ગુણું છું. હવે x y નો કાઉન્સ નહીં છોડવાનું, કારણ કે આપણે x y કોમન લેવા છે વિદ્યાર્થી મિત્રો. આ પદ y ની ટુ કે ઘાત કોમન, કૌંસમાં વધશે x વર્ગ ઓછા y વર્ગ. x વર્ગ ઓછા y વર્ગ ના તફાવતની રીતે આવ્યો પડીએ. x minus y, x plus y, x plus y કોમન. x plus y કોમન નીકળે એનો મતલબ એવો થયો કે x plus y વડે વિભાજ્ય છે. માટે p of k plus 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી અહીંયા તમારે રકમ લખવાની છે. એવડી n belongs to n માટે સત્ય સાબિત થાય છે. બાવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, 3 2n + 2 ઘાત -8n -9 એ 8 વડે વિભાજ્ય છે. રકમને આપણે pn તરીકે લીધા છે. હવે એક વસ્તુ અહીંયા તમારે ધ્યાને દોરું છું કે આ જ દાખલો 8મું ચેપ્ટર દ્વિપદી પ્રમેય આવશે ત્યારે એમાં આ દાખલો છે, આ પદ 64 વડે વિભાજ્ય છે. તો રકમની અંદર શું લખેલું છે તમે ખાસ જોઈજો. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરો તો આપણે અત્યારે સાબિત કરી છે એ રીતે સાબિત કરવાનું. અને એમ લખે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી સાબિત કરો, તો જે અગાઉ આવશે તમે અત્યારે જાણતા નથી પણ અગાઉ આવશે એ રીતે સાબિત કરવાનું હોય છે. આગળનો દાખલો પણ દ્વિપદી પ્રમેયમાં આવે છે. તો સૌપ્રથમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ p1 માટે હું એની જગ્યાએ એકલો મૂકીશ. તગડાની એની જગ્યાએ એકલો મૂકું તો 2 + 2 એટલે કે 4 ઘાત. તગડાની 4 ઘાત એટલે 81 - 17. 81 - 17 બાદ કરો તમે 64 વધશે, જે 8 વડે વિભાજ્ય છે. માટે p of 1 સત્ય છે. આગળ વાત કરીએ. ધારો કે p of k સત્ય છે તો k માટે પરિણામ લખીએ. તગડાની 2k + 2 -8k -9 એ 8 વડે વિભાજ્ય થાય. હવે આ પદ 8 વડે વિભાજ્ય થાય તો આપણે એવું લખી શકીએ તગડાની 2k + 2 -8k -9 = 8t. આ બંને પદને સામે લઈ જાઉં છું. સમીકરણ 1. હવે શું સાબિત કરવું પડે એ લખી શીખ્યો કે +1 સત્ય સાબિત કરવા. સત્ય સાબિત કરવા n ની જગ્યાએ k + 1 મૂકવાથી જે પરિણામ મળે એ સત્ય છે એમ સાબિત કરવું પડે. k + 1 મૂકું તો 2k + 2 + 2 એટલે 2k + 4 થાય.
કે એ 8 વડે વિભાજ્ય છે તેમ સાબિત કરવું પડે. સાબિત કરી છે વિદ્યાર્થી મિત્રો. પદનું સાદું આપી છે, આ કોમન લઈશું આપણે ગમે એમ કરીને. તો સમીકરણ 1 માં તગડાની 2k + 2 ઘાત છે એટલે બે ઘાત હું બાજુમાં લખીશ. આ પદની કિંમત સમીકરણ 1 માંથી 8t + 8k + 9 તગડાનો વર્ગ એટલે 9. તો 8 × 9t 81 -8 -9. હા, એક ભૂલી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે. અહીંયા p ઓફ k + 1 માટે અહીંયા આપણે લખ્યું, અહીંયા આપણે લખ્યું નથી, અહીંયા આપણે લખી નાખ્યું 8k + 1 -9. અહીંયા આપણે કૌંસ છોડશું ને એટલે 81. અહીંયા કૌંસ છોડીએ તો -8k -8 -9. હવે આટલાવાળા જેટલા પદ છે એના કઈ આપણે સાદું પાકવાની જરૂર નથી, કારણ કે 8 કોમન લેવા છે. આ 81 માંથી આ બે થી 17 જાય તો 64 વધે -8k. આ બંનેનો હિસાબ કરીએ 8 × 9 = 72 માંથી 8 જાય 8t 9 72 માંથી 8 જાય 64k વધશે. આ બંનેનો હિસાબ કર્યો કે +64 8 કોમન લઈ શકાય 9t + 8k + 8 જે 8 વડે વિભાજ્ય છે એટલે p ઓફ k + 1 સત્ય છે. લખવાનું તમારે p ઓફ k + 1 સત્ય છે. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ રકમ એવરી n બિલોંગ્સ ટુ n માટે સત્ય છે. ત્રેવીસમો દાખલો વિદ્યાર્થી મિત્રો, 41 ની n ઘાત -14 ની n ઘાત એ 27 નો ગુણિત છે. વિધાનને આપણે pn તરીકે લીધું છે. 41 ની n ઘાત -14 ની n ઘાત એ 27 નો ગુણિત છે તેમ લેતા p ઓફ 1 માટે એટલે કે n બરાબર 1 મૂકવાથી આ પદ સાચું રહે છે એવું આપણે સાબિત કરીશું. તો 41 ની n ઘાત -14 ની n ઘાત = 41 ની 1 ઘાત -14 ની 1 ઘાત = 27, જે 27 વડે વિભાજ્ય છે. ગુણિત છે કે વિભાજ્ય છે બંને શબ્દો એક જ છે. જે 27 નો ગુણિત છે માટે p ઓફ 1 સત્ય છે. ધારો કે p ઓફ k સત્ય છે તો k માટે પરિણામ મળે આપણને a 27 નો ગુણિત થાય. જો 27 નો ગુણિત થાય આપણે લખી શકીએ 41 ની k ઘાત -14 ની k ઘાત = 27t. t belongs to n. 41 ની k ઘાત = 27t પ્લસ 14 ની k ઘાત સમીકરણ 1. હવે લખી છે p ઓફ k + 1 સત્ય સાબિત કરવા માટે શું કરવું પડે? બરાબર જ આવે છે. p ઓફ k + 1 સત્ય સાબિત કરવા 41
41 ની k + 1 માઈનસ 14 ની k + 1 એ 27 નો ગુણિત છે તેમ સાબિત કરવું પડે. આનું સાદું પાત્ર આપણે 27 કોમન લેવા પડે એટલે 27 નો ગુણિત થઈ જાય. સાદું આપી છે સમીકરણ 1 માં જેવી ઘાત હોય એવી બનાવી છે. k ઘાત છે એક ઘાત આપણે બાજુમાં લખશું. 41 ની k ઘાત * 41 14 ની k ઘાત * 14. 41 ની k ઘાત ની જગ્યાએ હું 27t પ્લસ 14 ની k ઘાત મૂકું છું. કૌંસ છોડી તો તમે જોઈ શકો છો 14 ની k ઘાત વાળા બે પદ છે. આ 41 વખત 14 ની k ઘાત આ 14 વખત 41 માંથી 14 જાય એટલે 27 વધે. સત્યાવીસ કોમન લો કોમન લીધા એટલે આપણે લખી શકીએ જે 27 નો ગુણિત છે માટે p ઓફ k + 1 સત્ય છે માટે આ તમે જાતે લખજો. ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આ પદ 27 નો ગુણિત છે એવું એમ વિલક્ષણ માટે સત્ય સાબિત થાય છે. જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. દાખલો વિદ્યાર્થી મિત્રો 2n + 7 લેસ ધેન સાબિત કરવાના છે. લેસ ધેન n + 3 સ્ક્વેર n + 3 ના વર્ગ થી નાના છે એવું સાબિત કરવાનું છે. ઇક્વલ સાબિત કરવાનું નથી. આગળ તો વિધાનને આપણે pn તરીકે લીધું છે. p(1) માટે એટલે કે n ની જગ્યાએ એકડો મૂકવાથી આ પદ આના કરતા નાનું રહે છે એવું આપણે સાબિત કરીશું. n ની જગ્યાએ એકડો એટલે કે 9 મળ્યા. હવે જમણી બાજુ કેવી આવવી જોઈએ તો 9 ના ચાલે. 9 થી મોટી આવવી જોઈએ. n ની જગ્યાએ એકડો મૂકું છું 16. આમ ડાબી બાજુ નાની છે. કોના માટે આપણે વાત કરી છે તો p(1) માટે. ડાબી બાજુ કરતા જમણી બાજુ મોટી છે. ડાબી બાજુ નાની છે, જમણી બાજુ મોટી છે. માટે p(1) સત્ય છે. હવે ધારી છે. ધારો કે p(k) સત્ય છે. તો k માટે એક પરિણામ તમે લખી શકો. તો 2k + 7 એ k + 3 ના વર્ગ કરતા નાના થાય. સમીકરણ 1. હવે p(k + 1) માટે શું સાબિત કરવું પડે લખીશું. p(k + 1) સત્ય સાબિત કરવા. હવે જો હું એની જગ્યાએ k + 1 લખું છું. અહીંયા k + 1 પછી કાઉન્સ છૂટશે 2k + 2 + 7 બેને હાથ 9 થાય. 2k + 9 લેસ ધેન અહીંયા k + 1 મૂકું તો એકડો તગડાઈને ઉમેરાઈ જાય તો k + 4 થાય. શરૂઆતમાં એવું લખવું હોય તો ચાલે. તમને નો સમજાય તો k + 1 લખી n ની જ્યાં છે અહીંયા k + 1 લખાવી દીધું. એટલે કે 2k + 9 લેસ ધેન k + 4 નો વર્ગ સાબિત કરવું પડે. તો સાબિત હવે કરીશું. 2k + 9 હવે સમીકરણ 1 માં 2k + 7 છે એટલે હું લખું છું અહીંયા 2k + 7 + 2. હવે વિચારજો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે વાત કરી હતી 100 + x = 100 + x. હવે 100 કરતા હું કોઈ મોટી કિંમત લખું અહીંયા આ જગ્યાએ 102 લખું તો પછી ઇક્વલ ના રહે. પછી અહીં ઇક્વલ લખો તો સાચું નથી. તમે એક જગ્યાએ મોટું લખો
તો આ પદ મોટું થઈ જાય, એનાથી નાનું લખો તો આ પદ નાનું બની જાય. તો હું 2k + 7 કરતા મોટું પદ સમીકરણ 1 માંથી લખું છું. કેટલા લખીશ? k + 3 નો વર્ગ એનાથી મોટો છે. તો હવે આ પદ મોટું બની ગયું. તમને આમાંથી આ કદાચ ડાયરેક્ટ નહીં સમજે, પણ મેં જે વાત કરી એના આધારે સમજાય છે. ઘણા સ્ક્રીનશોટ પાડી લેતા હોય પછી જોતા હોય, એ વસ્તુ યોગ્ય નથી બિલકુલ. કારણ કે એક પરથી સાદુરૂપ આપી છે વિદ્યાર્થી મિત્રો. k² 3k × 2 એટલે 6k + 9 + 2. આપણે કેટલી જરૂર છે? આપણે 16 ની જરૂર છે. k² પ્લસ 6k પ્લસ 9 ને 11. હવે આનાથી મોટું પદ લખું છું. કે શું છે? તો કે 1 પછી આવતી કોઈ સંખ્યા છે. આપણે જે લખી છે ને, કારણ કે p1 માટે સત્ય સાબિત કર્યું છે 1 2 3, એમાં પછી k એટલે આગળની કોઈ પણ સંખ્યા છે. કે ઇન્ફાઇનાઇટ હોઈ શકે, પણ આપણને ખબર છે કે ધન છે. હવે આમાં હું શું કરું છું? તો આપણે અહીંયા 4k ની જરૂર છે અને છેલ્લું પદ 16 ની જરૂર છે. એટલે હું આ પદમાં કંઈક ઉમેરું છું. k² + 6k + 11. 11 માં કેટલા ઉમેરું તો 16 બને? તો તમે જાણો છો 5 ઉમેરવાથી. અને વચ્ચે મારે વચલું પદ 8 જોઈશે, તો હું 2k ઉમેરીશ. કદાચ અહીંયા ન દેખાતું તો નીચે લખું છું. આ એ જ પદ છે, એમાં ઉમેરીશ 2k + 5. હવે તમને ખબર છે આની અંદર ધન સંખ્યા ઉમેરો તો એનાથી મોટી થાય. આ પદ કરતા આ પદ મોટું. હવે આપણે તો આનો અને આનો સંબંધ હવે વિચારશું. આના કરતા આ મોટું, એના કરતા આ પદ મોટું. તો આ પદ કરતા આ પદ કેવું હોય? મોટું હોય. હું સીધો આ બંનેને લખું છું. આટલું લોજિક તો વાપરવું પડશે વિદ્યાર્થી મિત્રો. ન સમજાય તો બીજી વખત વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈજો. k + 4 નો વર્ગ માટે p of k + 1 સત્ય છે. નીચે લખજો. માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પરથી આપેલી રકમ એવડી n સ્ટુડન્ટ માટે સત્ય છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો આ છેલ્લો દાખલો હતો. આ દાખલા પછી આપણું આ ચેપ્ટર પૂરું થાય છે.